નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે મારા કેનેડા ટ્રાવેલ વ્લોગમાં. આજે આપણે રોકાયા છીએ ડેલ્ટા હોટલ વિસલર વિલેજ સ્યુટમાં. પણ અહીં બ્રેકફાસ્ટની ફેસિલિટી ઉપલબ્ધ નથી, પરંતુ ચા, કોફી, પેસ્ટ્રી જેવી ફેસિલિટી છે. હવે આપણે બ્રેકફાસ્ટ માટે જશું કરંબામાં. ત્યાંથી લગભગ 10 મિનિટ જેટલું વોકિંગ ડિસ્ટન્સ છે. સવારે 7:30 પોણા 8 જેવું થયું છે અને હવે આપણે પહોંચી ગયા છીએ કરંબા રેસ્ટોરન્ટમાં. ત્યાં વેજ અને નોન-વેજ બે ટાઈપનો નાસ્તો અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો. અને તેમાં ફ્રૂટ્સ છે, વેજીટેબલ છે, પેસ્ટ્રી છે, ચા, કોફી, લિકર એરિયા છે, પ્લસ બ્રેડ, બટર, ડ્રાય ફ્રૂટ, બીજી ઘણી બધી વસ્તુ બ્રેકફાસ્ટમાં અવેલેબલ છે. અને આપણે વેજીટેરિયન છીએ તો આપણે લીધું છે સેન્ડવિચ, બ્રેડ બટર અને યોગર્ટ અને થોડુંક ફ્રૂટ લીધું છે. અને હવે આપણે જશું માર્કેટમાં. હોટલથી થોડા જ વિસ્તારોમાં દૂર આવેલું છે માર્કેટ. અને માર્કેટની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને જીવંત છે. ચારેય બાજુ સ્વચ્છ રસ્તાઓ પ્રવાસીઓની અવરજવર માટે ખૂબ જ જગ્યા આકર્ષક છે. અહીં ફરતા ફરતા લોકલ કોફીનો પણ આનંદ લઈ શકો છો. અને જો તમે વિસલર ફરવા આવો છો તો ડેલ્ટા હોટલમાં રોકાવાનું ભૂલશો નહીં. તેમજ આજુબાજુની જે માર્કેટ પ્લેસ એરિયા છે તે પણ જોવાનું ભૂલશો નહીં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી પાછા નવા એક વ્લોગમાં આપણે મળીએ છીએ.